મમ્મી, સુષ્મા ક્યાં છે? બેટા તને રજા આપી દીધી ડૉક્ટરે, પણ એને હજી એક બે દિવસ રાખવી પડશે. પણ તું તમે ચિંતા હોસ્પિટલમાં હતા ત્યારે પણ આવું જ કહેતા હતા અને હજી પણ આવું જ કહો છો. પણ બેટા ડૉક્ટરે જેવું આપણને કીધું એવું અમે તને કહીએ છીએ. એક્સિડન્ટ પછી હું સુષ્માને મળ્યો પણ નથી, મેં એને જોઈ પણ નથી. સાચું બોલો છો ને? તમને એને કંઈ થયું તો નથી ને? કાંઈ નથી થયું દીકરા. તારી માની વાત ઉપર તને વિશ્વાસ નથી આવતો? એને કાંઈ નહીં થાય બસ. પણ ડૉક્ટરે કહ્યું છે કે તારે ઘરે સંભાળ રાખવાની જરૂર છે. સાગર ક્યાં છે? સાગર હોસ્પિટલથી આવતો જ હશે. સાગર વારંવાર ડૉક્ટરને મળીને વાત કરે છે કે સુષ્માને ક્યારે રજા આપશે. ભાઈ સાગર, હા ડૉક્ટરે શું કહ્યું? સુષ્માને કેમ છે? અરે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અત્યારે તો સુષ્માને સારું છે, પણ એમ કીધું છે કે જેમ બને ને એમ આદિ ટેન્શન ના લેવો જોઈએ. જો તું ટેન્શન લઈશ ને ભાઈ તો તારી તબિયત ખરાબ થઈ શકે એમ છે. ડોક્ટરે મને રજા આપી દીધી તો પછી સુષ્માને શું કામ રજા નથી આપતા સાગર? અરે પણ જો ભાઈ, તમને છે ને થોડું ઓછું લાગ્યું હતું અને ભાભીને થોડું વધારે લાગ્યું છે, એટલા માટે એનું અત્યારે હોસ્પિટલમાં રહેવું જરૂરી છે, ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. અને કંઈ પણ જો પ્રોબ્લેમ આવે ને ડૉક્ટર માથે હોય તો જલ્દીથી જલ્દી એમને ટ્રીટમેન્ટ મળી શકે ને, એટલા માટે. બેટા આદિ, ડૉક્ટર ભણેલા ગણેલા હોય, શું કામ હોય કે આપણે જેવા બીમાર વ્યક્તિને સાજા કરે? તો ખોટી ચિંતા કરે છે. આ બધી મારી જ ભૂલ છે. અમે લોકો શાંતિથી જતા હતા અને હું મસ્તી કરવા ગયો. હા, મારું ધ્યાન ન રહ્યું અને ભૂલમાં ગાડી કેવી રીતે અથડાઈ ગઈ, શું થયું કંઈ ખબર જ ન પડી. સુષ્મા કહેતી હતી કે જુઓ, ચાલુ ગાડી આવી રીતે મસ્તી નહીં કરતા, પણ હું ન સમજ્યો. માફ કરજો મમ્મી. બસ ભાઈ, હવે ખોટું પોતાની જાતને કોસવાથી કંઈ ફાયદો નથી. જે થવાનું હતું ને એ થઈ ગયું. નગર પણ જે ભાગમાં લખ્યું હોય છે ને એ તમે ના ઈચ્છો ને તો પણ થઈને જ રહી છે. પણ સાગર, સુષ્મા સાથે તે વાત તો કરી હશે ને? અરે પણ ભાઈ, ભાભી સાથે વાત થાય એમ નથી, કારણ કે ભાભીને બહુ લાગ્યું છે, એટલે ડૉક્ટરે અત્યારે ભાભીને ઘેનના ઇન્જેક્શન આપ્યા છે. જેમ બને એમ ભાભી વધારે આરામ કરશે ને એમ એ જલ્દીથી જલ્દી સાજા થશે. મારે એને મળવા જવું છે. ભાઈ, અત્યારે તમારો પણ આરામ કરવો એટલું જ જરૂરી છે. આ તો તમારી condition મને કઈ નથી થયું, તું જો ને. હા, થોડું માથામાં વાગ્યું છે ને સેજ હાથમાં, બીજું કઈ વાંધો નથી મમ્મી મને. આદિ, કહ્યું ને એક વાત કે તને ખીચવાઈને કેવું પડશે. ડૉક્ટરે કહ્યું છે કે થોડા દિવસ આરામ કરીશ ને તો સારું થઈ જશે અને સુષ્મા પણ સહી સલામત પાછી આવી જશે. હા તો શું કામ સુષ્માની ચિંતા કરે છે? અમે છીએ ને ચિંતા કરવા વાળા. અને આમ પણ તમને અમારા પર ભરોસો નથી? શું અમે તમારા કરતા ભાભીનું ઓછું ધ્યાન રાખીશું? એવી વાત નથી, પણ તું સમજવાની કોશિશ કર. કદાચ હું એને જોઈ લઈશ ને તો પછી બીજી વાર જીદ નહીં કરું. એકવાર ખાલી એને જોવી છે મારે. ભાઈ જો, 2-3 દિવસની વાત છે. 2-3 દિવસમાં ડૉક્ટર કહેતા હતા કે ભાભીને રજા પણ આપી દેશે, બધું ઠીક થઈ જશે. પછી ઘરે આવશે ને એટલે મન ભરીને ભાભીને જોઈ પણ લેજો અને વાતો પણ કરી લેજો. ચાલો હવે તમે આરામ કરો અને અમને જવા દો. આહ, થોડી વાર બેસો ને, વાત કરવી છે. હા હા, બોલો. આ બધું કામકાજ કેમ ચાલે છે? આદિ, અને હું કેટલા દિવસથી હોસ્પિટલમાં હતો, આ બધું અટવાઈ ગયું હશે. કઈ સમજાતું નથી મને કે આ બધું કેવી રીતે બધું પૂરું કરીશ. જો ભાઈ, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભલે તમારે જેટલો હું તમારા બિઝનેસને સાચવી નથી શક્યો, પણ જેટલી મને ખબર પડતી હતી ને એટલી ક્યાં અટકવા તો નથી જ દીધું. હા, આદિ, હવે સાવ સહી સલામત તું સશક્ત થઈ જાય ને પછી બધી ચિંતા કરજે. આ બધું બિઝનેસ પડતું મૂક અને બહારની બધી દુનિયામાંથી બહાર નીકળી અને તું તારા શરીરનું ધ્યાન રાખ દીકરા. હા મમ્મી. આમ, સારું. હવે તું આરામ કર. સાગર, અને- એની દવા હા, એની દવા બહાર છે, હું હમણાં આપી દઉં અને તમે ટિફિન બનાવી દો એટલે હું હોસ્પિટલે લઈ જાઉં. સારું બેટા. હા હા. ભાઈ, આરામ કરો.
હિરલબેન રીચાબેન તમે હોસ્પિટલેથી ઘરે જતી હતી. હા મારી બહુ સુષ્માને કેવું છે ડૉક્ટરે શું કહ્યું સારું તો છે ને મારા આદિને તો રજા આપી દીધી પણ સાગર કહેતો હતો કે આ સુષ્માને હજી 2-3 દિવસ કંઈ નક્કી નથી. એટલે કે થોડી હોશમાં આવી હતી પણ કોઈને ઓળખતી નહોતી. મને પણ ન ઓળખી. જ્યાં સુધી સુષ્મા હોશમાં નહીં આવે ને ત્યાં સુધી કંઈ ન કહી શકાય. કદાચ એની યાદશક્તિ તો નહીં જતી રહી હોય ને યાદશક્તિ એવું કાં બોલો વેવાણ. મને તો મારી દીકરીની બહુ ચિંતા થાય છે. આદિકુમાર અને એનો એક્સિડન્ટ થયો ને એના સમાચાર સાંભળીને જ મારા પગ ઢીલા થઈ ગયા હતા. અને આદિકુમારને તો ઈજા થઈ તો ઘરે રજા આપીને એટલે કે સારવાર કરીને મોકલી આપ્યા. પણ સુષ્માનું તો હજુ કંઈ નક્કી જ નથી. ડૉક્ટરનું કહેવું એમ છે કે હોશમાં આવે અને પછી જ એ લોકો નિર્ણય લઈ શકશે કે એને યાદ છે કે નહીં કે પછી એની યાદશક્તિ ગુમાવી બેઠી છે. વિવાન તમે આ શું બોલો છો ભગવાનને પ્રાર્થના કરો કે સુષ્માને એવું કંઈ ન થયું હોય એની યાદશક્તિ ન ગઈ હોય. જો તમે આવું વિચારશો તો આ સુષ્મા વાત સાંભળીને પડી ભાંગશે. જો એ હોશમાં આવશે તો તમે એમ કહો છો કે સુષ્મા પડી ભાંગશે? અત્યારે તો હું પણ પડી ભાંગી છું. મારી જવાન દીકરી મારી આંખ સામે અત્યારે હોસ્પિટલની પથારીએ પડી છે. તમારી દીકરી છે એ મારી પણ દીકરી જ છે ને. મેં ક્યારેય એને વહુની જેમ સ્વીકારી જ નથી. દીકરી તરીકે લઈ આવી હતી. સાચી વાત છે તમારી. તમે હંમેશા એની માં જ બનીને રહ્યા છો. આ પરણીને આવી એ દિવસથી એને ક્યારેય પિયરની પણ યાદ નથી આવી. એ તો હંમેશા તમારા જ વખાણ કરતી હોય છે. કોઈ દિવસ એમ પણ નથી કહેતી કે મારે પિયર 2 દિવસ રોકાવા આવવું છે. એ બધી વાત જવા દો. આદિકુમાર કેમ છે એ તો જણાવો. આદિને પણ થોડુંક સારું છે પણ ડૉક્ટરે કહ્યું છે કે મગજ પર સ્ટ્રેસ નથી આપવાનો. કોઈ ચિંતા લેશે ને તો વધુ પડતું તબિયત બગડી જશે. હા પણ તમે અત્યારે આમ સુષ્માવાળી વાત નહીં કરતા. એને એમ જ કહેજો કે બધું સારું જ છે અને ભગવાનને આપણે પ્રાર્થના કરીશું. ભગવાન બધું સારું કરી દેશે. સાચી વાત છે. જે માણસનું કોઈ ન હોય ને એનો ઈશ્વર હોય છે. એટલે બધું ભગવાન પર છોડી દઈએ પણ આપણે પણ મહેનત કરવી ના છોડવી જોઈએ ને. આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે આપણા દીકરા અને દીકરીઓને જલ્દી સારું કરી દે. સાચું કહું ને આદિ વારંવાર કહેતો હતો કે મારે સુષ્માને એકવાર મળવું છે પણ એને કઈ રીતે કહી શકું કે એની હાલત એકદમ ગંભીર છે. ના, હમણાં આદિકુમારને લઈને નહીં આવતા નહીંતર એ પડી ભાંગશે. સુષ્મા એકવાર હોશમાં આવી જાય બધી વાત ડૉક્ટર કહી દે ને પછી કંઈક નક્કી કરીશું. ત્યાં સુધી એમને કહો કે બધું સારું જ છે. સારું. અને રીચાબેન અત્યારે સુષ્મા પાસે કોણ છે નહીંતર હું સાગરને મોકલું હોસ્પિટલ. વાંધો નહીં, સાગર તો આવતો જતો રહે છે. તમે અત્યારે આદિકુમારનું ધ્યાન રાખો અને મારા મોટા બેન સુષ્માની સાથે જ છે એટલે ચિંતા નહીં કરતા. સારું. અને સાગર કહેતો હતો કે એના ભાભીને હોસ્પિટલમાં ટિફિન બનાવીને મોકલવાનો છે એટલા માટે હું બજાર જતી હતી. હા તો તમે એના ટિફિનની ચિંતા ન કરતા. તમારી દીકરી એ મારી દીકરી જ છે ને. હા હા તો હું ટિફિન બનાવીને સાગર સાથે મોકલી આપું છું. કાંઈ વાંધો નહીં. તમે આટલી હેલ્પ કરો છો એ જ બહુ મોટી વાત છે. હેલ્પ છે નહીં ઘરના લોકોની આપણે મદદ ન કરીએ તો કોણ કરે. વાત તો સાચી છે પણ તમારા જેવા વેવાણ મળ્યા છે ને એટલે હું નસીબદાર છું કે આજે આટલી ગંભીર પરિસ્થિતિમાં તમે લોકો સાથ આપી રહ્યા છો. કંઈ નહીં, તમે બજાર જાઓ. હું ત્યાં સુધી ઘરે થોડું કામ છે એ પતાવી લઉં. સારું. હા. સાગર ભાઈ તમે અહીંયા બેસો. તમને ના પાડી હતી ને કે તમારે તમારી પથારીમાંથી ઊભું નથી થવાનું, જેમ બને એમ આરામ કરવાનો છે. પણ નહીં, મારી વાત સાંભળશો જ નહીં. અને શું કામ સાંભળો? કારણ કે અમે તો તમારા કાંઈ સગા લાગતા જ નથી, તમારું ભલું ઈચ્છતા જ નથી. સાગર
સમજવાની કોશિશ કર. મારો જીવ મૂંઝાય છે અને રૂમમાં મને ગમતું નથી. કેમ તબિયત ખરાબ છે તો પાછા આપણે હોસ્પિટલ જઈ આવીએ. બિલકુલ નહીં. હોસ્પિટલ જવું છે પણ તારી ભાભીને મળવા માટે. જો ભાઈ, હું તમને પહેલા પણ કહેતો હતો ને હજુ પણ કહું છું, તમારે ટ્રાવેલિંગ ના કરવું જોઈએ. અને બીજી વાત, ડોક્ટરે છે ને જેમ બને એમ તમને આરામ કરવાનું કીધું છે. તું સમજવાની કોશિશ કર. સાગર, તું મને આરામ કરવાનું કહે છે પણ હું આરામ ક્યાંથી કરી શકું? જ્યાં સુધી હું સુષ્મા સાથે વાત ન કરું, એને જોવું નહીં, ત્યાં સુધી મારા મનમાં કેવા વિચારો આવે છે. અરે પણ ભાઈ, 2-3 દિવસની વાત છે. આ 2-3 દિવસમાં ભાભીને સારું થઈ જશે અને એમને ત્યાંથી ડિસ્ચાર્જ પણ કરી દેશે. એટલે ઘરે લઈને આવી જઈશ, પછી જોઈ લેજો, વાતો કરી લેજો. અરે હું તો કહું છું પાછા ફરી આવજો બસ. મારા મનમાં બહુ ખરાબ વિચાર આવે છે. તું અને મમ્મી જેવી રીતે વાત કરી રહ્યા હતા મારી સાથે, અને તમે જેવી રીતે મને સમજાવી રહ્યા છો એના પરથી મને લાગે છે કે તું મારાથી કઈ વાત છુપાવી રહ્યો છે. અરે ભાઈ, હા કેવી વાતો કરો છો તમે? સમજવાની કોશિશ કર સાગર. અરે પણ ભાઈ, મારી જગ્યાએ તું હોત તો તને ખબર પડત કે મારી શું હાલત છે. પણ ભાઈ હું તમારી પ્લીઝ, અરે તમારી હા જે કંઈ પણ થયું હોય તું મને કહી શકે છે. અરે ભાઈ, કઈ નથી થયું. સુષ્મા હોસ્પિટલમાં જ છે ને? હા ભાઈ, સુષ્મા ભાભી હોસ્પિટલમાં જ છે અને એને કંઈ નથી થયું. મેં કીધું એમ ડોક્ટરે છે ને એમને પણ આરામ કરવાનું કીધું છે. અને આ તો તમારા કરતાં એમને વધુ લાગ્યું છે ને એટલે ડોક્ટરની નજરમાં છે. જેમ બને એમ જો ના કરે ભગવાન અને કંઈ ઇમરજન્સી આવી અને હોસ્પિટલે હોય તો જલ્દીથી જલ્દી સારવાર મળી શકે ને એ માટે. તારી વાત મને માનવામાં નથી આવતી. મને લાગે છે કે તારી ભાભી સાથે કઈ અજુગતું બન્યું હશે. તું એટલા માટે જ મને સમજાવી રહ્યો છે. અરે ભાઈ, હું તમને સમજાવી નથી રહ્યો, જે હકીકત જે સત્ય છે ને એ જ જણાવી રહ્યો છું. આમાં ખોટું કંઈ નથી કહી રહ્યો. અને આમ હું પણ હિંમત રાખીશ. તું જે કંઈ પણ કહીશ ને એ સાંભળવાની હિંમત રાખીશ કે તું મને સાચું કહી દે. તારી ભાભી આ દુનિયામાં જો ભાઈ, મારા ભાભીને કંઈ નથી થયું. હે સાજા નરવા છે, એટલે ખોટું ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. અને જો તમને તોય મારા પર વિશ્વાસ ના આવે ને તો મારી પાસે એક રસ્તો છે. રસ્તો? કેવો રસ્તો? બોલ ને. જો ભાઈ, તમે ભાભી પાસે જઈ શકો એમ નથી અને ભાભીની તબિયત પણ ખરાબ છે એટલે એ પણ અહીંયા આવી શકે એમ નથી. પણ હું તો હોસ્પિટલે જઈ શકું એમ છું ને. હું હવે હોસ્પિટલે જઈશ ને ત્યારે મારા ફોનમાંથી વિડીયો કોલ કરીશ અને તમને ભાભીનું મોઢું બતાવીશ. જોકે અત્યારે વાત કરવાની ડૉક્ટરે ના પાડી છે એટલે લગભગ વાત તો નહીં થઈ શકે, પણ તમને એમનું મોઢું તો જોવા મળશે. હે એવું જ કરજે. હા, જેથી કરીને હું એને જોઈ તો શકું. એકવાર સાગર એને જોઈ લઉં ને પછી મારા મનને અને મને શાંતિ થશે. સારું. પછી તું મને આરામ કરવાનું કહીશ ને તો આરામ કરીશ, પણ ત્યાં સુધી હું સરખી રીતે આરામ નહીં કરી શકું. હા, તમે ચિંતા ના કરો. જો હું પાછો રાત્રે ટિફિન લઈને જવાનો છું, ત્યારે હું જઈશ ને તમને કોલ કરીશ. ઓકે? હા, સારું. હવે જાઓ તમે તમારી રૂમમાં આરામ કરો અને આમ ઘડીએ પોરે પોતાના રૂમમાંથી બહાર ના આરામ નીકળી કરો આરામ કરો કરે છે. આટલા દિવસથી હોસ્પિટલના બેડ પર હતો, હવે બાકી છે તો આ રૂમમાં પૂરીને રાખ્યો છે. આ તો ગાડી આંકવામાં ધ્યાન રખાય ને. ગાડી આંકવાના ટાઈમે બધે ડાફોડિયા મારતા હતા તો. થોડી વાર હવે અહીંયા બહાર બેસવા દે, મને મજા આવે છે. સારું, બેસો અને ખોટું ટેન્શન નહીં લેતા. એવું કંઈ હોય તો મને કહી દેજો, હું બેઠો છું ને. અને કામનું તો બિલકુલ ટેન્શન નહીં લેતા, બધું મેં સંભાળી લીધું છે.